નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મન ઘા. મહી સ્થૂળ દાખલો મન ઘાટ. મહી છે આક્રમક વૃત્તિ, મહી મારસે પછડા, હિંસક વૃત્તિ ને પીડક ભાવ. હિંસક વૃત્તિ ને પીડક ભાવ, વધારે વેરવી અવગા. વધારે વેરવી અવઘા. પ્રસંગોપાત દેખાશે, પ્રસંગોપાત દેખાશે. મળે જો ક્યાંયથી અપમાન, મળે જો ક્યાંયથી અપમાન, મનોહમ સૂક્ષ્મ યુદ્ધ સ્વરૂપ. મનોહમ સૂક્ષ્મ યુદ્ધ સ્વરૂપ, તે વેળા ગૂંચને ઉદ્વે, તે વેળા ગૂંચને ઉદવે. કરે ચાર્જિંગ ખુદપણું, કરે ચાર્જિંગ ખુદપણું. તમારા કરમનો ફોટો, તમારા કરમનો ફોટો, તમારા કરમનો ફોટો. તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ, છે સન્મુખ વાણીને જોઈ. જો વાણી વેદના વાળી, જો વાણી વેદના વાળી. નક્કી છે ભૂલ તારી કોઈ, નક્કી છે ભૂલ તારી કોઈ. પ્રસંગોપાત દેખાશે, પ્રસંગોપાત દેખાશે. બધા છે કર્મોદય મારા, બધા છે કર્મોદય મારા. નથી ત્યાં વાક કોઈનો, નથી ત્યાં વાક કોઈનો. એ સમજણ ફીટ થઈ દિલમાં, તે સમજણ ફીટ થઈ દિલમાં. જગત નિર્દોષ જોઈ લ્યો, જગત નિર્દોષ જોઈ લ્યો. કોઈને કાળ જે વાગે, કોઈને કાળ જે વાગે. એ વાણીની અશુદ્ધિ છે, તે વાણીની અશુદ્ધિ છે. જગતના કાળ જાઠારે, જગતના કાળ જાઠારે.
ત્રિકાળી સત સમૃદ્ધિ છે. ત્રિકાળી સત સમૃદ્ધિ છે. પ્રસંગોપાત દેખાશે. પ્રસંગોપાત દેખાશે. અમારા કાળ જેથી અમારા કાળ જેથી કાળ કટુતા ક્રૂરતાને ક્રોધ કટુતા ક્રૂરતાને ક્રોધ હે અંતરયામી પરમાત્મા હે અંતરયામી પરમાત્મા તમે છો આત્મ જાગૃક બોધ. તમે છો આત્મ જાગૃક બોધ. હૃદય છે જેનું ચોખ્ખું ચટ. હૃદય છે જેનું ચોખ્ખું ચટ. ત્યાં નીકળે વાણી દુટીએથી. ત્યાં નીકળે વાણી દુટીએથી. ન વાગે કોઈને વાણી. ન વાગે કોઈને વાણી. હો વંદન શાંત સુખે શ્રી. ઓ વંદન શાંત સુખે શ્રી. પ્રસંગોપાત દેખાશે. પ્રસંગોપાત દેખાશે. મનુષ્યના ભાવ મોડાથી. મનુષ્યના ભાવ મોડાથી. મહી છે ભાવ ક્યાં કેવા. મહી છે ભાવ ક્યાં કેવા. કળાશે વાણી જોવાથી. કળાશે વાણી જોવાથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશ આનંદજીએ જે દાખલો આપ્યો હતો ને દાદાનો લાસ્ટમાં, કે તમારું શબ્દ પોતાને સંભળાય એમ, તો એમનો પ્રયોગ બતાડ્યો હતો. પણ સત્સંગમાં પણ ઘણી વાર એવી વાત નીકળે છે કે આપણી વાણી જ્યારે આપણે સાંભળતા થશું ત્યારથી આપણો સંસારનું શમન થશે એમ. એટલે એક્ઝેક્ટલી પોતાની વાણી સાંભળવું એટલે ત્યારે એક્ઝેક્ટ પ્રયોગ કે ઉપયોગ કેવો હોવો ઘટે? દાદા ભગવાને કીધેલું કે તમે જે સત્સંગ કરો ત્યારે રેકોર્ડ કરો, એવું મેં સાંભળેલું કે તો સત્સંગ સમયે તમે જે સત્સંગ કરો ત્યારે રેકોર્ડ કરેલી વાણી સાંભળો. પછી તમે તો ખ્યાલ આવે આપણે કેવું બોલીએ છીએ, કેવી વાણી નીકળે છે, કેવું ભૂલવારું નીકળે છે. ખ્યાલ આવ્યો? આમ તો આપણે એમની જ વાણી નીકળી જાય છે. આપણે વ્યય, વાણીનો વ્યય કહીએ ને, આપણે વાણીનો વ્યય કહીએ ને,
તો કે આપણે જોઈએ ઘરમાં રોજબરોજ તો એમની જ વાણી ફ્લોમાં નીકળે જ જાય છે, નીકળે જ જાય છે. ખ્યાલ આવ્યો? અજાગૃતિથી. પણ જ્યારે આ ટેપ કરી અને સાંભળીએ ને ત્યારે ખબર પડે કે આ વાણી કેવી છે. પોતાને ખ્યાલ આવે. સાંભળવી પણ ના ગમે. પોતાની વાણી પોતાને સાંભળવી ના ગમે. તો પછી બીજાને કેવું હોય? તો કે આ પ્રયોગ કરીએ ને તો ખ્યાલ આવે. શું? એકવાર પ્રયોગ કરી જુઓ તો ખ્યાલ આવે. આપણે બોલીએ છીએ તો આપણને સાંભળવું ગમે છે? એમ જ બોલી જઈએ છીએ આપણે. શું કરીએ છીએ આખો દિવસ? કેવી નીકળે વાણી? સામેનાને ગમે એવી નીકળે ને? ના. એટલે આપણી વાણીમાં બધી આગ્રહ હોય, પોતાની ડિઝાઇન પ્રમાણે આપણે વાણીમાં એક્સપ્રેસ કરતા હોય, પોતાનું મત જ હોય આપણી વાણીમાં. એટલે એમ લાગે કે મારી વાણી તો પોતાને ગમે છે, બીજાને ગમે છે કે નહીં એનું ક્યારેક આપણે પૂછ્યું પણ નહીં. એટલે ખ્યાલ પણ નથી આવતું આપણને. હા. શું? આપણે બોસ છીએ ને આપણી રીતે બધું થાય એ રીતનું જ આપણે હોય. કેવું હોય? આપણા ધાર્યા પ્રમાણે થાય, હું સમજુ છું એ પ્રમાણે થાય. હા. ઘરમાં જોઈએ ને તો આપણી ડિઝાઇનો હોય, હા. એ પ્રમાણે ના કરે ને તો તકલીફ થઈ જાય. વાણી એવી નીકળે, કડક વાણી નીકળે. ખ્યાલ આવ્યો? પણ એ ખ્યાલ ના આવે એ વખતે. કેમ કે આપણે એટલી જાગૃતિ નથી હજુ, એટલી બહુ કચાશ છે આપણી. શું છે? કચાશ છે. બહુ કચાશ છે કે આપણા વાણીથી પણ કેટલું દુઃખ થાય છે લોકોને. કે જાગૃતિ હોય તો આપણને ખ્યાલ આવે કે કેવી કેવી વાણી નીકળે છે. તો અટકે. તો અટકે. એટલે ઓલી બાજુ જાગૃતિ હોય કે કોની વાણી આપણને ના ગમતી હોય કે આ ના બોલે તો સારું. આ હમણે કોઈની પણ ક્યારેક પોતાના ઉપર ફોકસ નથી ગયું કે આપણી વાણી પણ કોઈને નહીં ગમતી હોય. બીજાની વાણીને અણગમો થઈ જાય કે આવે બંધ કરે. બીજા સાંભળતા નથી એ ઉપરથી જ ખબર પડે કે વાણી આપણી કેવી છે. એ તો બધા જ સાંભળે, બધા જ કરે એ રીતે. પણ કેમ નથી કરતા? તો કે વાણીમાં ઘણું આગ્રહ છે હજુ. શું છે? આગ્રહ છે. પકડવાળું છે. એટલે આમાં એક વસ્તુ અત્યારે આપે કીધું તો પકડાય કે પોતાનું વચન બળ નથી એનું કારણ આ જ ને કે એની પાછળ બીજું કારણ? વચનબળ તો આપણે વાણીનો વ્યય કરીએ છીએ. શું કરીએ છીએ? વ્યય કરીએ છીએ. પૈસાનો વ્યય કરીએ આપણે? ના. ગમે તેમ ઉડાડી દઈએ? ના. કેટલું સાચવીને વાપરીએ? કેમ? એની કિંમત છે એટલે એનું કિંમત છે એની. વાણી તો ફ્રીમાં મળી છે ને. ફ્રીમાં મળેલી વસ્તુ કેવી હોય? દુરુપયોગ થઈ જાય. એની કિંમત હોય આપણને? ના. એમની જ વાપર કરીએ. કોઈ સલાહ ના પૂછતું હોય તો એ આપી દઈએ. આપી દઈએ. 4 બેનપણીઓ મળે તો શું થાય પછી? શું થાય? હા, ના પૂછે તો એ એડવાઇસ અપાઈ જાય. કોણ કોની વાત સાંભળતું ખબર જ ના પડે. 4 જણા બોલતા હોય. શું હોય? બરાબર. કોણ કોની વાત સાંભળતું હોય કોઈને બોલ્યા જ રાખે. સાંભળે કે ના સાંભળે. કે વાણીનો વ્યય, કિંમત નથી એની. શું? પછી ક્યાંથી વચન બળ આવે? દાદા ભગવાનની વાણી કેવી હતી? તો કે એને મુવા કે એને ગાળ દે તો એનું કામ થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. શું થાય? કલ્યાણ થઈ જાય એનું. કે વાણી કેવી હશે? પથ્થરને પણ છેદી શકે. જ્ઞાનીની વચનામૃત ધારા. ખ્યાલ આવ્યો? એટલે હજી વાણીમાં બધી કપટ છે એટલે આ હજુ આપણે પેલું તો આ સમજવા જેવું છે. વાણીનો વ્યય કેટલો કરીએ છીએ આપણે? ઓકે. જરૂરિયાત કરતા કેટલું બધું એમનો જ વાણી વયા કરે છે. ખ્યાલ આવ્યો? હા. એમનીમ જ નીકળ્યા કરે છે. એમનીમ જ કોઈ પૂછે કે ના પૂછે.
બરાબર છે. બરાબર. અમે હમણાં રૂમમાં પણ હોઈએ તો જરૂરત નથી તો પણ કંઈ પણ પૂછીએ, કોણ છો ઘરમાં, કેટલા જણ છો, બેસી ના રહે, બેસા ના રહીએ. કઈ ઉપયોગ ના ગોઠવે, કશું જ ના હોય. હા આપણે તો કેવું હોય, અવકાશ મળે તો આપણો ઉપયોગ હોય, હા વિધિ કરીએ, આ કરીએ, કેટલું બધું આપણને મળેલું છે. હા આ નવકલ્મો વિશે ચાલે છે, હા તો આપણે નવકલ્મોની શક્તિ માગીએ છીએ. ટાઈમ હોય તો આપણે કેટલો હોય એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ખાલી સત્સંગ પૂરતું જ, પછી હા પતી ગયું. પછી તો કે આ નિરંતર અંદર ભાવવાની ચીજ છે. શું છે? ભાવવાની ચીજ. જ્યારે પણ અવકાશ મળે ત્યારે ઉપયોગ કરવો પડે, એની ગોઠવણી કરવી પડે. સમજાયું? હા સમજાય. તો કે ઉપયોગ ગોઠવ કરવો પડે. અને આ વસ્તુ એવી છે કે ના ગોઠવીએ તો પછી એમ જ આ રીતે જ બધું ખાલી થઈ રહે. હા લોપડ ચોપડમાં જ બધું જાય. એટલે એને હેન્ડલ માર કરીને આ બાજુ વાળવી પડે. શું કરવું પડે? હા આ બાજુ વાળવી પડે. હા, જ્યારે પણ ટાઈમ મળે, અવકાશ મળે તો એને આ રીતે એને ગોઠવણી કરવી પડે. હા એટલે હમણાં કમલેશ આનંદજીએ હજી એક આ પ્રસંગ કીધો કે દાદા કે જ્યારે અમારી સાથે કોઈ ના બોલતું હોય કે અમારે ત્યારે અમે પોતાના સ્વભાવમાં હોય. હા, સ્વભાવમાં હોઈએ. એટલે એમને તો અંતર વાંચાય ના હોય એમ કીધું કમલેશ આનંદજીએ. તો આપણી પણ અંતર વાંચા બી ત્યારે કામ ના કરવી જોઈએ અને આપણે ઉપયોગ આવી રીતે ગોઠવી એટલે આ શકીએ. ઉપયોગ ગોઠવો ને તમે, હા તો પછી એ બંધ થતું જાય એ બસ. બાજનું. હા એ તો ચાલુ રહેશે. ચાલુ જ રહે. અને બહાર પણ નીકળી જાય બધું. શું થાય? હા નીકળી જાય. કોઈ પણ મળે તો ચાલુ. પછી કોઈ પણ મળે તો ચાલુ થઈ જ જાય, ચાલુ પડી જ જાય. હા સ્વિચ ઓન જ હોય. ઓન જ હોય, બોલી જ રાખે રેડિયાની જેમ. રેડિયો તો બંધ થાય સ્વિચ બંધ કરે તો. બરાબર. આ બંધ થાય પછી ચાલુ જ હોય. અને આ બાજુ ભાઈઓમાં જોઈએ છે કે એમને એવું ના હોય, આ બહેનોમાં વધારે અમારે બધાને હોય, ભાઈઓને પણ હોય. હા પણ એમની પ્રકૃતિ જોઈએ તો એમ થાય કે આ ગુણ લેવા જેવું છે કે ભાઈઓને બોલવા ના દે, બીજું કઈ નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજીને સમજી. જય સચ્ચિદાનંદ. પૂછું? હા પૂછો. આપણે અહંકારનું એક્સપ્રેશન વાણી થકી થાય છે, બરાબર? તો આપણો અહંકાર ઓળખાશે તો આપણી વાણી સુધરશે એમ થાય. એટલે વ્યવહારમાં કોનો અહંકાર કેવો છે હા એ જાણવું હોય તો એ કેવું બોલે છે એના ઉપરથી ખબર પડે, વાણી ઉપરથી. બરાબર. એટલે સામાન્ય રીતે ઘરની અંદર કેવું હોય તો કે આમ નોર્મલી બધા બેઠા હોય અને ક્યારેક કંઈક અઠવાડિયા કે મહિનામાં ક્યારેક ગમે તે કંઈક બન્યું હોય ને તે અહંકારને ઠેસ વાગેલી હોય, પણ એ ઠેસ વાગેલી હોય ત્યારે પ્રતિક્રિયા ના આપેલી હોય, કરેક્ટ. પણ જ્યારે લાગ મળે ને ત્યારે પછી એ ફૂટે. એટલે એના ઉપરથી આપણને ઓળખાણ પડે પ્રકૃતિના ભાગમાં કે અહંકાર કેવો લઈને આવેલા છે. એટલે કે અહંકારને જેવી ઠેસ પહોંચે છે એ લાગ જોઈને બેસે છે અને પછી એની પ્રતિક્રિયા આપે છે. બરાબર. એટલે એ વાણી જ્યારે નીકળે ને ત્યારે એવી કર્કશ નીકળે વાણી. દાદા ભગવાન કે ઘણાની વાણી કેવી હોય કે બોલે ને એટલે આધા સીસી ચડી જાય. હા શું કે? હા પેલાને એવું થઈ જાય કે હવે હું શું કરી નાખું, હા ના જીવી શકે ના મરી શકે, હું શું કરી નાખું. તો કે અંદર અહંકારને કેટલી ઠેસ પહોંચેલી હોય કે અહંકાર એટલો મજબૂત કરેલો છે કે કોઈ પણ મને છંછેડે તો એને હું છોડું નહીં. કરેક્ટ.
એટલે જ્યારે વાણી થ્રો થાય છે ને, વાણી નીકળે છે ને, હવે એ જોઈએ ને તો આપણને ખબર પડે કે ઓ આ તો પેલું જાપાન ઉપર અમેરિકાએ બોમ્બ ફોડ્યો હતો ને તો એક વખત મરી ગયા હતા, પણ આ તો કેટલાય જન્મો બાંધી દેશે, કેટલું વેર બાંધી દેશે ખબર નથી પડતી. એટલે કે વાણીને ખુલ્લો અહંકાર કીધો. એટલે કે જેવી વાણી બોલાય ને એના ઉપરથી ખબર પડે. એટલે કે એટલા માટે શું કીધું તો કે જે બુદ્ધિ છે એ કેવી છે? વિપરીત વાળી આકારમાં. હા, એટલે કે અહંકારના માધ્યમ થી બહાર આવે છે. આત્માનો જે પ્રકાશ છે અહંકારના માધ્યમ થકી બહાર આવે છે. એટલે કે અહંકાર મીડિયેટર છે. એટલે કે જે પૂર્વે લોક સંજ્ઞાથી જેને સાચું માનેલું, જેને પોતાનું માનેલું, જેને મહત્વ આપેલું, એ જે અજ્ઞાન વાળો ભાગ ભરેલો છે એ અહંકારના માધ્યમથી બહાર ફેંકાયા રાખે છે. એટલે બુદ્ધિ સ્વરૂપે બહાર ફેંકાયા રાખે છે. અને એ જે બહાર ફેંકાય છે અને એ જે વાણી નીકળે છે, એટલે દાદા શું કહે છે કે લૂલીમાં હાડકું નથી પણ ભલ ભલાના હાડકા ભાંગી નાખે. એટલે કે આ કાળની અંદર મેક્સિમમ સૌથી વધારે અથડામણ હોય તો વાણીની અથડામણ છે. ઘરની અંદર જોઈએ ને તો કંઈક ક્યાંક કોઈક ખૂણામાં કંઈક બોલ્યું હોય ને, નામ ના દીધું હોય અમીબેનનું, પણ ઓઢી લે પોતાની ઉપર અને પછી એ ચાલે. પણ એ આવ્યું ક્યાંથી? તો કે મને કીધું. એટલે ક્યાંકથી ક્યાંક વાણી નીકળીને એના પડઘા છે. રિવર્સ આવ્યું. એટલે કે પૂર્વે જે દીધેલી એ પાછી આવી રહી છે. હવે જે પાછી આવી રહી છે તો કે એને જમા કરવાની જગ્યાએ મને કીધું કરીને પાછી આપે છે. ખ્યાલ આવ્યો? એટલે કે લેતી દેતી ચાલુ રાખે છે બંધ કરવાની જગ્યાએ. તો કે કેમ ચાલુ રાખે છે? તો કે પાયામાં ઠેસ પહોંચ્યા રાખે છે. મને કહી ગયા. એ જે ઠેસ પહોંચે છે અંદર એના આધારે. એટલે આના ઉપરથી આપણે એ સમજવાનું છે કે આપણો શબ્દ જ્યારે બહાર નીકળે છે ત્યારે સામેવાળાને શું અસર કરશે. જો કોઈ આ શબ્દ મને કહે તો મને શું અસર થાય છે, તો આ શબ્દ બીજાને હું કહીશ તો શું અસર થશે, એ ચેક મૂકી દેવાનું. એટલે કે ઘણી વાણી જે છે ને એ જે વેડફાઈ છે ને ઓટોમેટિક બંધ થવા માંડશે. તો કે અંદર ચેકલિસ્ટ જેમ મૂકે ને એવી રીતે અંદર મૂકી દેવાનું પેરામીટર કે ભાઈ આ વાણી હું કોક મને કહેશે તો મને શું અસર થાય, તો આ વાણી મારે કહેવા જેવી ખરી. અને અત્યારે જે વાત નીકળી ને હેતુની, શૈલેષ આનંદજીએ, તો કે દાદા ભગવાનને જે હમણાં દીપક આનંદજીએ વાત કરી કે મુવા કે ને તો એ પેલાનું કલ્યાણ થઈ જાય. તો કે એની પાછળ જે કોડ વર્ડ છે ને એ આશય જે છે, હેતુ જે છે ને એ કામ કરતો હોય છે. અને આપણી વાણીમાં શું કામ કરતું હોય છે તો કે હું બતાવી દઉં કે એમને સુધારી દઉં. હા, હું બતાવી જ દઉં. સુધારવાની તો વાત છે જ નહીં. એ તો ખાલી આપણે માનીએ છીએ કે હું સુધારું, બાકી બતાવી જ દેવું છે બધાને અને ધાર્યું કરાવી દેવું છે. આની પાછળ પડેલા છીએ આપણે. એટલે વાણી એ પ્રકારની નીકળે છે. કારણ કે અંદર આશય શું છે તો કે મારે બતાવી દેવું છે અને મારે મારું ધાર્યું કરાવી દેવું છે. એ આશય પડેલો છે એટલે પછી વાણી નીકળે. અને બીજું મોટામાં મોટું શું છે તો કે એનાથી મને નુકસાન શું થાય છે ને એ ખબર નથી પડતી. એટલે કે જે પરિણામ દેખાવું જોઈએ, બોલે છે એનું પરિણામ દેખાવું જોઈએ, એ દેખાતું નથી. એટલે પરિણામ લક્ષી આપણી જે દ્રષ્ટિ હોવી જોઈએ એ દ્રષ્ટિ ત્યાં કામ કરતી નથી.
એટલે પછી મને કહી ગયા એના આધારે પછી જે નીકળે છે વાણી એ કેટલું મોટું વેર બાંધે એ આપણને ખબર નથી પડતી. હમ. હવે એક સામાન્ય આપણે જોઈએ ને તો કે અત્યારે આપણને જે જન્મ મળ્યો છે મનુષ્ય તરીકેનો હમ. અને વાણી આપણને મળી છે, બરાબર. બરાબર છે, હા. તો કે આ મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો છે તો કેટલી બધી કમાણી કરી હશે ત્યારે મનુષ્યનો જન્મ મળ્યો છે, હમ. બરાબર. હવે એક વાણીના વ્યવહારથી પાછા કેટલા જન્મ બાંધે, અને બાંધે તો ખરા, એ વેર બાંધીને કેટલા જન્મ બાંધે તો ખરા, પણ ક્યાં જઈને ભોગવશે એ પણ ખબર નથી. બરાબર. એટલે કે આ જેમ જેમ અંદર ચર્નિંગ થશે કે આ બોલે છે એનું રિઝલ્ટ શું આવશે, એ જે અંદર મંથન થશે એમ 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 વાણીનો વિરામ થતો જશે. હમ. એટલે કે જે વાણી નીકળે છે એ કમલેશ આનંદજીએ બહુ મસ્ત વાત કહી કે જ્ઞાનીને અંતરવાચ ના હોય હા. અને આપણે ત્યાંથી શરૂઆત થાય છે. બરાબર. હવે એ જે શરૂઆત થાય છે ત્યાં આગળ જેમ જેમ આપણે અંદર મંથન ચાલતું જશે ને એમ 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 ત્યાં પહોંચાશે. હમ. અને ત્યાં પહોંચાશે ત્યારે જે કોડવાળી શૈલેષાની જે વાત કરીને કોડ ચેન્જ થશે, કોડ ચેન્જ. એ હેતુ ચેન્જ થશે એટલે બહાર વાણીનો ફ્લો શબ્દ સ્વરૂપે જે પણ નીકળે પણ અહિંસક વાળો ભાગ નીકળ્યા રાખશે, હમ. ઓલું જે હિત હિત મિત હિત. વાગશે નહીં. હા. એ જે પહેલું ઉદાહરણ કમલેશાનજીને કીધું ને હા. કે મહારાજ સાહેબ સામે દાદા ભગવાન એટલી બધી કડક વાણી નીકળી હા. તો એ મહારાજ સાહેબે શું કીધું કે તમે આટલો લડો છો તો અમને સારું લાગે છે એમ. હા, આજે આપતો પુત્રનો એક એકનો અનુભવ તમે જુઓ તો કે દાદા ભગવાન ક્યારે પણ વડ્યા હશે ને તે અંદર નબળીઓ તૂટેલી છે, અને જે નબળીઓ તૂટેલી છે એનો આનંદ હોય છે હા. કે આજે દાદા ભગવાન મને વડ્યા એટલે મારું કલ્યાણ થયું. હમ. એ વડે છે ક્યારે તો કે સામાવાળાનું કલ્યાણ હોય ત્યારે વડે છે, અને આપણે વળીએ છીએ ને તો સામેવાળાનું અકલ્યાણ થાય છે. ઉલટાનું એ બાંધે છે, મને કહી ગયો, મારી જોડે આવું કરી ગયો. અભાવ આપણે નિમિત્ત બનીએ છીએ એમને આપણા માટે અભાવ થવા. એટલે કે ખાલી આંધળાના આંધળા કીધું એની અંદર આખું મહાભારત થઈ ગયું. હમ. હવે એક સેન્ટન્સે લાખો જીવોની હિંસામાં નિમિત્ત બનાવ્યું, અને આપણે જે વાણી બોલીએ છીએ એ વેર બાંધે છે તો જન્મો બંધાય છે. હમ. હવે એ દેખાય ને અંદર જેટલું મનન થતું જાય એમ એમ એ વિરામ પામતું જશે. બરાબર. પણ આપણે અંદર વાત કરીને કે આખા દિવસ દરમિયાન આપણે શું શું બોલીએ છીએ એની નોંધ જ નથી આપણને. હમ. કેવું બોલ્યા, કેટલું બોલ્યા, કેવી રીતે બોલ્યા, ક્યારે બોલ્યા, શું બોલ્યા, તો કે એનું આપણે કોઈ અંદર નોંધ જ નથી. હવે આપણે સામાન્ય રીતે એક્ઝામ આલતા હતા પહેલા નોટ બનાવતા હતા. હા. નોટ બનાવીને પ્રોપરલી આપણે એને વાંચતા હતા, ફોલો કરતા હતા, અને પછી એક્ઝામ આપવા જતા હતા. આ તો મનુષ્ય જીવન મળ્યું છે અને આપણે મોક્ષે જવું છે, તો અંદરનો પુરુષાર્થનો ભાગ ક્યાં? આપણે કેટલું અંદર બાયફર્કેશન કર્યું, કેટલી નોંધ લીધી પ્રકૃતિના ભાગની કે આ જગ્યાએ આવી રીતનું ઉછળે છે, આ જગ્યાએ આવી રીતનું ઉછળે છે, અહીંયા આવા અભિપ્રાયથી વાણી નીકળે છે, નોંધ લીધી આપણે? તો કે એ અંદર જેમ જેમ મનન થશે ને કે આ વાણીનું શું પરિણામ નીકળ્યું, આ વાણીનું શું પરિણામ આવશે, એ અંદર જે ચર્નિંગ થશે, મનન થશે, એનું ઓબ્ઝર્વેશન થશે, એટલે ઓટોમેટિક વાણી વિરામ પામતી થશે. એટલે હિત મિત પ્રીત સ્યાદવાદ એ તો પરિણામ છે, એ તો પરિણામ છે, પણ શરૂઆત અહીંયાથી છે. તો કે હેતુ બદલાય, કે આશય બદલાય, કે અભિપ્રાય બદલાય, કે અભિપ્રાય નિર્મૂળ થતા જાય, એમ એમ વાણીમાં બદલાવ આવતો જશે. બરાબર. એટલે આ પૂતગલનો દાદા કે ને કે આ વાણી આત્માને ની પણ નથી અને પૂતગલની પણ નથી એમ, તો એ ઉદ્ભવ્યું કેવી રીતે? અહંકાર ને તો કોઈ શબ્દ હોય નહીં, તો એટલે આ વિભાવિક ગુણ કહેવાય. એટલે દાદા શું કહેતા હતા તો કે આ જે વાણી જે છે ને
તો કે ઘર્ષણથી ઊભું થયેલી છે. હા ઓકે ખ્યાલ આવ્યો? હા એટલે કે જ્યારે અહંકાર ઘસાય છે ને, હા અહંકાર ઘસાય છે ત્યારે અંદર ઊભું થાય છે કે મને આવું કહી ગયો, અને એમ કરતા 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 આખું જે આત્માનો પ્રકાશ, હા આત્માનો પ્રકાશ જે અહંકારના માધ્યમથી બુદ્ધિ સ્વરૂપે બહાર આવે છે, એ ત્યારે અંદર જે ઘર્ષણનો ભાગ આવે છે ને ત્યાં આગળ વાણીની શરૂઆત થાય છે. એ અંતર વાંચાય એટલે કોડ પડે છે પહેલા. હા હા મને કહી ગયો, મને કહી ગયો, મને કહી ગયો, હવે હું બતાવી દઈશ. હમ. એટલે પછી એ કોડનું સોર્ટિંગ થાય, અને સોર્ટિંગનું પછી શબ્દ, અને શબ્દનું પછી સામે આશય સ્વરૂપે પહોંચે. એટલે કે આવી રીતના આખી એની જર્ની ચાલુ થાય છે. ઓકે અને સમજણ પણ એવી રીતે પડે છે કે કાને શબ્દ સંભળાય, એનું સોર્ટિંગ થાય, પછી એનો આશય પકડાય. બરાબર એટલે કોઈ ગમે એટલું આપણને સારું કે ને હમ તો તરત અંદર ખબર પડે મસ્કા મારે છે. હમ તો કેમ ખબર પડી જાય છે કે મસ્કા મારે છે? તો કે એનો આશય પકડે. આશય પકડાઈ જાય. એટલે આખો વાણીની જે વાગે ના વાગે, કડક સ્યાદવાદ, તો કે બધું એના આશય ઉપર કામ કરે છે. હા, છૂટવાનો આશય નથી. એટલે દીપકાનંદજી પણ એક શબ્દ બોલ્યા કે શબ્દથી જ વર્ડ ક્રિએટ્સ ધ વર્લ્ડ. એટલે શબ્દથી જ સંસાર ઊભો થયો છે, અને શબ્દથી જ આપણે મોક્ષે જશું. એવું ને કે આજે દાદાએ આપેલા એ બધા શબ્દો આપણે હવે એને રિવર્સ કરશે, એવું છે? એટલે કે એ શબ્દ જેમ જેમ અંદર કામ કરશે ને, એટલે એ વચન બળ વાળું છે. દાદાના એક એક શબ્દ છે ને એમના સિદ્ધ કરેલા છે, હા અને વચન બળ વાળા છે. એટલે એ વચન બળ કામ કર્યા રાખશે. એટલે ખાલી એને ફોલો કરીએ ને, પ્રયોગમાં લઈએ ને, એટલે કામ થઈ ગયું. હા, એટલે જે સિદ્ધ સ્તુતિની વાત કરી હતી ને આજે, એટલે આપણે પ્રયોગ કરતા હતા ને, હા આપણે ખબર છે ને, પ્રયોગ લખવાના આવતા હતા, હા તો પહેલા શું કરતા હતા? હેતુ, પછી સાધનો, પછી અવલોકન, પછી રીત, પછી અવલોકન. ખ્યાલ આવ્યો? હવે આમાંથી આપણે કયા સ્ટેપમાં છીએ? આપણે જાતે જોઈ લેવાનું. આપણે મૂકીએ ને હેતુ, તો કે સંસારનો હેતુ છે કે મોક્ષનો હેતુ છે? સાધનો આટલા બધા છે, 9 કલમો છે, સિદ્ધ સ્તુતિ છે, કેટલા બધા સાધનો છે. હવે એમાંથી કયું સાધન વાપરીએ છે કે લોક માન્યતા વાળું સાધન વપરાય છે, એ જોઈ લેવાનું. રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો? હા એટલે આપણને પોતાને એ પ્રયોગ મૂકીશું ને તો આપણને ખબર પડશે કે હેતુ કઈ જગ્યાએ છે, સાધનો કયા ઉપયોગમાં લીધા, એની કાર્ય પદ્ધતિ શું, હવે એનું અવલોકનમાં શું રિઝલ્ટ આવ્યું, આપણને જાતે ખબર પડી જશે. એટલે એ તો સંતોષાજી બહુ સરસ કે આ સત્સંગના અને આપતા પુત્રના સાનિધ્યમાં રહીને આટલી પ્રગતિ તો દેખાય છે કે પેલા જે બેફામ બોલવાની આદત, એડવાઇસ દેવાની, હવે એમાં થોડું બધું. વકીલો છે ને, આપતા પુત્રને જોઈને પણ એમ દેખાય, એમને જોઈએ ને કે જો આ લોકો તો વગર કારણે બોલતા જ નથી, જો કેવા મૌન બેઠા છે, તો એમને જોઈને પણ એવું અમને અંદર નક્કી થાય કે આપણે છે ને વકીલો હોય ને, વકીલ જોડે સલાહ લેવા જવાનું થાય ને, તો જેટલી પોસ્ટમાં વકીલ ઊંચો ને, હાઈકોર્ટ, લોઅર કોર્ટ, જેમ જેમ ઊંચું જાય ને, એમ એના મિનિટોની ફી હોય. શું હોય? બરાબર છે. મિનિટોની ફી હોય. એટલે આપણે બોર્ડ આપણું રાખવાનું, કન્સલ્ટિંગ ફી. આપણું કન્સલ્ટિંગ ફી. મારી જોડે 1 મિનિટ વાત કરવી હોય તો આટલો ચાર્જ છે, બરાબર. તો હું વાત કરીશ, નહીં તો વાત નહીં થાય. આ ચાર્જ તમારે આપવો હોય તો વાત કરીશ. એટલે મિનિમાઇઝ થઈ જશે બધું. બરાબર છે. હા, બીજા માટે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય એ સચ્ચિદાનંદ. વાત બી સાચી છે. આપણે કઈ બોલીએ કે ભાઈ ચલો સામેલાને નહીં ગમતું એટલે આપણે ત્યાંથી હટી જઈએ, તો કે છે કે જો હવે છે ને કશો જવાબ જ નહીં આપે કે
હવે છે ને કે બસ પૂછીશું ને એટલે જાણે ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે જ થઈ જશે કે છે. આ ઘર છે કે છે, આ પેઇંગ ગેસ્ટ થોડી છે કે છે. એટલે હવે કોઈ જવાબ જ નહીં આપતા કે છે. એટલે મેં કીધું મારું બોલવાનું તમને ગમે નહીં, આપણે ઘરમાં એવું કહીએ કે મારું બોલવાનું તમને ગમે નહીં, મારી સલાહ ગમે નહીં, તો પછી મારે બોલવાનો શું અર્થ રહ્યો? એમ નહીં, પણ તમે રોલ કેવો ભજવ્યો એ જોયો કે નહીં? જોયું ને, હા, જોયું ને. એટલે રોલ આપણને પિક્ચરની અંદર રોલ મળ્યો છે, બરાબર છે. અત્યારે વાઇફ તરીકેનો રોલ તમને મળ્યો હોય તો એવો રોલ કેવી રીતના ભજવવાનો? હવે એ રોલ ભજવતા ના હોય બરાબર તો ડાયરેક્ટર બોલે કે ના બોલે? બોલે, પ્રોડ્યુસર બોલે કે ના બોલે? બોલે. કારણ કે ડાયરેક્ટરને રિઝલ્ટ આપવાનું છે, પ્રોડ્યુસરના પૈસા લાગેલા છે, તો બોલે કે ના બોલે કે ભાઈ બોલે. બરાબર કરો તો ખરા? તો એને રીટેક આપવું પડે કે નહીં? આપવું પડે. તો પછી આપણે રીટેક આપ્યા જ રાખવું પડશે. જ્યાં સુધી રોલ પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી રીટેક આપ્યા જ રાખવું પડશે. પણ એમાં એવું થાય આપણાને કે આપણે જે વાત કહીએ છે ને એ બી સાચી જ છે, ખોટી નથી. એવું થાય છે આમે કેવું છે કે જે બોલે છે ને એ કાયમ સાચું જ બોલે છે, ખોટું કોઈ બોલતું જ નથી. ના પણ એવું નથી. 4 જણ વાસ્તુ આપણે કહીએ તો 4 જણ એવું કહેશે કે ના આ વાત સાચી છે તારી એમ કે. તો એક માણસની જ કેમ ખોટી પડે આપણી જોડે? જો દાદા ભગવાન શું કહેતા હતા કે દાદા ભગવાન જોડે કોઈ આવે ને, દાદા ભગવાન કે બહાર જુઓ કેટલો સૂર્યનારાયણના દર્શન કરી આવો, સૂર્યનારાયણ કેટલા સરસ છે. તો સામેવાળો કે ને કે દાદા રાત થઈ છે, અત્યારે તો ચંદ્રમાં છે, સૂર્યનારાયણ નથી. દાદા એક વખત ટકોર કરે કે જુઓ ખરેખર સૂર્યનારાયણ છે. સામે કે ને કે રાત છે એટલે એના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરીને આગળ ચાલી જાય, એ ત્યાં બેસી ના રહે. આપણને કોઈનો પણ વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ થતા નથી, આપણો વ્યૂ પોઈન્ટ બધાને એક્સેપ્ટ કરાવો છે. હવે એક સામાન્ય વાત કહું તમને, રિલેટિવમાં મારા એક રિલેટિવ છે, એ કોઈ દિવસ દાદા ભગવાનને મળ્યા નથી કે કોઈ મહાત્માને નહીં મળ્યા, ખાલી અમને જ જાણે છે. તો ખબર નહીં કેમ એવું બોલ્યા કે દાદા ભગવાન વાળા તો ગુંડા છે કે છે. એટલે મને અંદરથી થોડુંક આમ દાદા ભગવાન પ્રત્યે એવું બોલ્યા ને, પણ મેં કશું બોલી ના, મનમાં રાખ્યું એમ. પછી મારા મિસ્ટર બી જોડે જ હતા અમારી, પણ એમને મનમાં લાગી ગયું. એ ઘરે આવીને બબડવા માંડ્યા કે એવું તો એનું શું બગાડી નાખ્યું છે કે છે, તો દાદા ભગવાન વાળા ગુંડા છે કે છે. નથી એ કોઈને મળ્યા, નથી કોઈ મહાત્માને મળ્યા, નથી જ્ઞાન લીધું કે નથી કોઈ સત્સંગ એટેન્ડ કે કશું એવું નહીં કરતા, તો કેમ એવું કહે છે દાદા ભગવાન વાળા ગુંડા? એટલે ઇનડાયરેક્ટલી એને આપણાને જ કીધું ને કે છે. એટલે કેવું છે એમ કે તો આપણે એનું એવું શું બગાડ્યું છે તો દાદા ભગવાન વાળા ગુંડા એવું બોલે છે કે છે. એટલે કેવું છે તો કે આપણે મહાત્માઓએ બધાએ બહુ સારી રીતે સમજવા જેવું છે કે આપણો જે વ્યવહાર છે ને, કારણ કે આડોશી પાડોશી કુટુંબમાં બધા જાણે છે કે આ દાદા ભગવાનના સત્સંગમાં જાય છે. એટલે કે જાણતા અજાણતા આપણો વ્યવહાર કોઈ એવો બની ગયો હોય કે સામેવાળાને ઘર કરી ગયો હોય. એ ક્યારે થયું હોય, કેવી રીતે થયું હોય એ આપણને ખબર નથી. એટલે આપણી બહુ મોટી જવાબદારી છે કે આપણો એક વ્યવહાર દાદા ભગવાન ઉપર આંગળી કરે એવો ના હોવો જોઈએ. એટલી જાગૃતિ આપણે મહાત્માઓમાં અત્યારે હોવી જોઈએ. કારણ કે મારો એક વ્યવહાર એ દાદા ભગવાનની ઉપર આંગળી કરે છે, આપણી ઉપર તો કરતા કરશે. એટલે આવું કંઈ પણ બને ત્યારે આપણે જાણતા અજાણતા કંઈ પણ એવું બનેલું હશે, અત્યારે આપણને એવું લાગે કે એમણે દાદા ભગવાનને મળ્યા નથી, જોયા નથી, આમ છે, આયા નથી સત્સંગમાં, પણ પૂર્વે દાદા ભગવાન અત્યારે તમને ભેગા થયા, બરાબર છે. એ જાણતો નથી કે તમને દાદા ભગવાન ક્યારે ભેગા થયા. પૂર્વે કંઈક 2-5 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પહેલા કંઈક એવો વ્યવહાર બનેલો હોય, ખ્યાલ આવ્યો? તો કે એનું અત્યારનું આપણું શું હોય તો કે આપણી વ્યવહારની અંદર જે સરળતાની વાત કરી ને, એ સરળતાનો ગુણ જેટલો ખુલ્લો થશે ને તો કે સામેવાળાના જેટલા વ્યૂ પોઈન્ટ છે એ એક્સેપ્ટ થતા જશે ને એમ સરળતા આવતી જશે. કારણ કે કોઈનો પણ વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરવો ને સહેલી વાત નથી.
કારણ કે કોઈનો પણ વ્યૂ પોઈન્ટ તમે એક્સેપ્ટ કરો ને ત્યારે પોતાના અહંકારને લાલ લાલ થતો જોવે છે, અને એ અહંકારને લાલ લાલ થતો જોવે અને એને સમાવે ને ત્યારે સામેવાળાનો વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ થાય. તો આપણે શું કરવાનું હવે? આપણે પ્રાર્થના કરવાની કે આપણાથી કઈ ભૂલ થઈ હોય તો કે એની માફી માંગવાની, અને એને જે આ ઊભું થયું આપણને જોઈને ઊભું થયું ને. ના, એટલે એવું નથી આપણને જોઈને. અમે એક રાત રોકાયા હતા એમની ઘરે. એવો એકચ્યુઅલમાં મારા બનેવી જ છે, જો તમને કહી દઉં, બીજા કોઈ નહીં, પણ મારા બનેવી જ છે. મારા સિસ્ટર સત્સંગમાં બધે જ આવે, એને કોઈ રોકટોક નહીં. હું જાણી જોઈને પ્રસાદ મોકલાવું, પ્રસાદ બી ખાય. એવું કે ખરી ખાય, આપણે દાદા ભગવાનમાં માનતા નહીં પણ પ્રસાદ તો ખાઈએ છે કે. એટલે હું જાણી જોઈને પ્રસાદ મોકલાવું, એ ખાય બી ખરી. પણ ખબર નહીં એ વખતે કેમ એવું બોલી ગયા. બાકી એટલે જાણતા અજાણતા કંઈક એવું થઈ ગયેલું હોવું જોઈએ. બરાબર. આપણને એ નોંધમાં ના હોય પણ એમણે નોંધમાં લઈ લીધેલું હોય. એટલે કે આપણે તો પ્રાર્થના કરવાની, માફી માંગવાની કે આ શબ્દ આપણે સાંભળવા પડ્યા અને આપણી હાજરીમાં એમને બોલવા પડ્યા, એટલે કંઈક આપણે ઇન્વોલ્વમેન્ટ પૂર્વે થયેલા છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે દાદાને આપણે પ્રાર્થના કરવાની કે જાણતા અજાણતા એનાથી પણ જે આ જ્ઞાની પુરુષ માટે, દાદા ભગવાન માટે જે કંઈ પણ શબ્દ નીકળ્યા છે તો કે એને માફી મળે. પણ આ જે તમે કહો છો ને, હું એ રીતે જ કહું છું ઘરમાં મારા મિસ્ટરને બધા, પણ એમને એવું એક્સેપ્ટ નહીં થતું કે આપણે કોઈ વ્યવહાર કર્યો નથી, કોઈ એવું કામ નથી કર્યું એમ કે. તો એ ઇનડાયરેક્ટલી આપણને કેમ એવું કહે છે કે આ દાદા ભગવાન વાળા ગુંડા છે? એટલે કોઈને જોયા નથી, આપણને જ કીધું એટલે આપણે જ ગુંડા છીએ કે. દીપક આનંદજી કે પૂછ્યું નહીં કેમ ગુંડા છે? ના, એવું પૂછ્યું નહીં. તો પૂછી લેવું તું. દાદા ભગવાન શું કહેતા હતા ખબર છે? કે કોઈએ દાદા ભગવાનને કીધું તમે ચોર છો, તો દાદા ભગવાને પહેલા શું કીધું કે ભાઈ તને કેવી રીતના લાગે છે કે હું ચોર છું? તો કે તમારા કોટ પાછળ આ સ્ટીકર મારેલું છે, તમે ચોર છો. ખ્યાલ આવ્યો? એટલે આ પૂછો તો પઝલ સોલ્વ થઈ જાય, પણ જ્યાં સુધી પૂછશો નહીં ત્યાં સુધી પઝલ ચાલુ જ રહેશે. એટલે તમે જે કહો છો કે પૂર્વે કઈ થયું હશે એના આધારે આપણે આવ્યું, એ વસ્તુ એક્સેપ્ટ છે મને કે આપણો હિસાબ છે એટલે આપણે આવ્યો. પણ અત્યારમાં આ જીવન દરમિયાનમાં જે આમ વિચારીએ ને, એવો પ્રશ્ન નહીં બન્યો કે બોલવું પડે. પણ એ તો આપણા વ્યૂ પોઈન્ટ થી છે ને, એ તો આપણા વ્યૂ પોઈન્ટ છે કે મેં એવો કોઈ વ્યવહાર નથી કર્યો કે જેના આધારે એમને આવું લાગે. ના, એમના તરફથી બી કોઈ એવો વ્યવહાર નથી. એ તો આપણને દેખીતી રીતે એવું લાગે, પણ ક્યારે નોંધ પડી હોય ને ખબર ના પડે. આપણે આપણું જુઓ ને દિવસ દરમિયાન કેટલી નોંધ કોની માટે કેવી રીતના પાડી દઈએ છે, જાણતા અજાણતા એવી રીતના પડી ગઈ હોય. એટલે આપણે પ્રાર્થના જ કરવાની. હા, અને આપણે પોતે માફી માંગીને છૂટી ક્લિયર થઈ જવાનું. પણ પૂછવાનું તો ખરી ને એકવાર. હા, પૂછી લેવાય ને, એમાં શું વાંધો છે? હસતા હસતા જેમ એમણે કીધું એમ હસતા હસતા પૂછી લેવાનું. બરાબર. ખ્યાલ આવે? તો આપણું સોલ્યુશન થઈ જાય ને, આપણને ઊંઘ આવતી થાય ને. ખ્યાલ આવે? ચાલો, જય સચ્ચિદાનંદ. અહમ દુખાવાની જે વાત થઈ ને, એમાં એકવાર મારી દીકરી 6-7 વર્ષની નાની, 7-8 વર્ષની, સ્કૂલમાં એને એવું શીખવાડવામાં આવેલું કે હવે એવો કાયદો આવી ગયો છે કે મા બાપ બાળકો પર કશું બોલે કે મારે તો એ જેલમાં મોકલી શકાય, કેસ કરાય મા બાપ ઉપર. એટલે એટલી નાની હતી ને એ વખતે એને બોલી ત્યારે મને એવું કહ્યું હતું કે બહુ બોલીશ તો હું કેસ કરી દઈશ. એટલે એમ કે કેટલું વેર બંધાઈ જાય છે એમ. એટલા નાના બાળકને એનો અહમ દુભાઈ થતા એને ખબર પડે છે કે, એટલે એ વખતે પછી મને એમ થયું, અત્યારે એવું યાદ આવ્યું કે એટલા નાનાને પણ અહમ હોય છે. સચ્ચિદાનંદ મહાત્મા, જો પહેલા તો આપણને કોઈ ગુંડા કીધા ને કે સાંભળવું પડ્યું ને, એ જ આપણો ગુનો. અને જેને વાગ્યું હોય કે આ ગુંડો છે, મને શા માટે કીધું, એવું વાગ્યું તો સમજવાનું ગુંડાપણું છે. ભોગવેતરની ભૂલ કહે છે ને, તો તમારા હસબન્ડને વધારે વાગ્યું, તમને ઓછું વાગ્યું. હા, એટલું વાત સમજવાની. બીજી વાત કે વાણી, એ વાત બહુ સુંદર વાતો છે, પણ વાણી એ પરિણામ છે. શું છે?
રિઝલ્ટ રિઝલ્ટ હવે રિઝલ્ટ શેનું રિઝલ્ટ છે? તો કે અજાગૃતિનું રિઝલ્ટ છે. જ્યાં ગૂંચો પડી છે અને સમાધાન નથી મળતું તેનું રિઝલ્ટ છે. શેનું રિઝલ્ટ છે? ગૂંચો પડી છે ને તમને સમાધાન નથી મળતું એટલે તમે વાણીના થ્રુ તમારી જાતને પ્રોજેક્ટ કરો છો. સમાધાન થાય તો વાણીની જરૂર પડતી નથી. સમાધાન નથી થતું, અજાગ્રત પરિણામ છે, માટે તમને બોલવું પડે છે. બોલવાની જરૂરત જ નથી આ વર્લ્ડમાં. એટલે જ્ઞાની કહે છે કે અમે બધું જ બોલીએ છીએ છતાં મૌન છીએ, અને તમે લોકો નથી બોલતા છતાંય તમે બધું બહુ બોલો છો. એને સમાધાન એટલું બધું રહે છે કે એને બોલવાની જરૂરત જ નથી. એટલે આપણને સમાધાન નથી રહેતું તેનું પરિણામ વાણી છે. બીજું એક બીજું, પોતે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું માનતો નથી. પોતે માને છે પોતે કરતા છે અને બીજાએ કરતા છે એવું માને, એનું પરિણામ વાણી છે. શેનું પરિણામ વાણી છે? બીજાને કરતા માને છે, વ્યવસ્થિત શક્તિ કરતા માનતા નથી. વ્યવસ્થિત શક્તિને કરતા માનો એ ક્યારે મનાય? તો કે જ્યારે તમે તમારા અંતસ્કરણને જોતા શીખશો, જુદા થઈને નિષ્પક્ષ રીતે જોતા શીખશો, ત્યારે ખબર પડશે કે આ વાણી મારી જે નીકળે છે એવી જ રીતે બીજાની પણ નીકળે છે. શું કીધું? પોતાની જુએ તો પોતાની જુએ એટલે ખબર પડે કે કેવી રીતે નીકળી, કઈ રીતે નીકળી, કઈ અવસ્થામાં નીકળી. તો એવી જ રીતે બીજાની પણ નીકળે છે. પોતાની નીકળે ને તો ઓલવેઝ તમે એને ડિફેન્ડ કરશો, તો સામેવાળો ડિફેન્ડ ના કરે. પણ એ સિસ્ટમ જોવાની જરૂર છે, વાણીની સિસ્ટમ જોવાની જરૂર છે. આ જે કીધું ઘર્ષણ, એ પરમાણુનું ઘર્ષણ થાય. તમારા ભાવ જે હોય એ ભાવને આધારે બંધ પડે, એટલે એ બંધ કેવો પડે? જેવા ભાવ તેવો બંધ પડે. એટલા પરમાણુ ફળ આપવા માટે કેવી રીતે ફળ આપવું, કઈ રીતે ફળ આપવું, એ પ્રમાણે ધ ક્વોન્ટિટી ઓફ પરમાણુ ભેગા થાય. અને જ્યારે ફળ આપવાનું આવે ત્યારે એ પરમાણુ ફૂટે. અને ફૂટવાથી શું થાય? તો કે એકબીજા સાથે અથડાય. કારણ કે આ નળી છે અહીંયા, આ નળી. હવે પરમાણુ ફૂટ્યા અહીંયા અને એ નળીની અંદર પેંસે. એ નળીમાં પેંસવા માટે એકબીજા સાથે અથડાય. That gets converted into the speech. એટલે ઓલો અવાજ પ્રમાણ અવાજ થ્રુ અને પછી શબ્દમાં કન્વર્ટ થઈ જાય. રાઈટ. એટલે આ જો સમજાય, ખાલી આટલી જ પ્રોસેસ સમજાય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. કારણ કે આ નળીમાં જવું અને અથડાવવામાંથી જે અવાજ થાય એ વાણીમાં કન્વર્ટ થાય, અને વાણીમાં કન્વર્ટ થાય જે ભાવે કરેલું એવું એ નીકળે. આ તો કુદરતની સિસ્ટમ છે. પછી આમ નહીં બોલવું, તેમ નહીં બોલવું, આ તો બહારની વાત છે. દાળિયા કાપવા જેવી વાત છે. વાણી એ અજાગ્રત પરિણામ છે, જબરજસ્ત અજાગ્રત પરિણામ છે. નહીં તો વાણીની જરૂરત જ નથી. છતાં એ વાણીની કિંમત માટે દાદા ભગવાને કહ્યું, એક એક શબ્દ લાખ રૂપિયાનો છે. શું કહે છે? એક એક શબ્દ. તો પૈસા આપણે સાચવીને વાપરીએ છીએ ને, વાણી સાચવીએ નથી સાચવતા. જો એમ કહેવામાં આવે કે તમે આજે
20 વાક્ય બોલવાના છે. તમે જેટલું ઓછું બોલશો એટલા અમે તમને 2 લાખ રૂપિયા આપીશું. હે બોલવાનું બંધ કરી દે. કેમ 2 લાખ મળશે ને? તો એવું દાદા જ્ઞાની પુરુષને એટલું બધું સમાધાન રહે છે કે એનાથી એને ભગવાનનો અનુભવ થાય છે. આ બોલવાથી તમને ભગવાન છેટે ચાલ્યા જાય છે. હવે તમે બોલતા નથી, તમે તો અહંકાર કરો છો કે આ હું બોલ્યો. હકીકત એવું નથી, કારણ કે વાણી તમારા આધારે નથી નીકળતી. એ પૂર્વે જે ભાવ પડેલા તેના આધારે એ અંદર નળીમાં પેસે છે અને એ રીતે જ અથડાય છે પાછા. કવિરાજનું વાક્ય છે, જેવું ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું એ દેણું. એટલે વાણી સુધારવાની કોશિશ નથી કરવાની, સમજણ ચેક કરવાની કોશિશ કરવાની. જેટલી તમારી સમજણ બદલાઈ જશે, વાણી એની મેતે જ બદલાઈ જશે. એટલે હમણાં સુધીમાં બધા શબ્દો જે નીકળ્યા છે અંદરથી અવાજમાં, બધા ફરીને પાછા આપણા અંદરથી પાછા નીકળે છે કે બીજા થ્રુ આપણને સાંભળવા મળે છે. એ તો તમે બહાર પડઘા નાખ્યા ને, હા, બહાર પડઘા નાખ્યા તેને આધારે આવે છે. તો ઓકે, પડઘા નાખે, તમે બોલનારા થયા ને, હા, બોલનારા થયા એટલે પડઘા પાછા આવે કોઈ ના પણ થ્રુ. છેવટે રાતે જતા હોય ને કૂતરો ભસે ને તો કે મુઓ મારી સામે જ ભસે, બીજા સામે નહીં ભસતો. તો તારી સામે ના ભસે, કોઈ સામે ભસે? તું ભસ કર્યા રાખું છું તે આખો દિવસ. ખ્યાલ આવે? એ સિસ્ટમ છે આખી, બહુ જબરજસ્ત સિસ્ટમ છે. જો આ એક ખાંસી થાય ને, ખાંસી એ પણ જો સમજાય ને તો વાણીની સિસ્ટમ જલ્દી સમજાઈ જાય. અણસમજણને આધારે આ અંદર બધું સેટઅપ થઈ જાય છે અને પછી નીકળ્યા કરે. એટલે આપણે નીકળે છે એના પરથી, જવાબ પરથી રકમ શોધવાનો કે આપણી સમજ શું છે, કઈ રીતની કામ કરે છે, સમજ પર જવું પડશે. અને નોર્મલી વાણી વ્યવસ્થિત શક્તિ કરતા હશે, જેમ જેમ સમજાશે તેમ એ શાંત પડતી જશે, મૌન થઈ જશે. વ્યવસ્થિત કરતા સમજાયું થોડુંક પણ વાણી શાંત વિરામ પામશે, પછી બોલવાની જરૂર રહેતી નથી. આ તો અસમાધાન થાય છે પોતાને. પોતે માનતો નથી વ્યવસ્થિત શક્તિ કરતા છે, પોતે માનતો નથી હું શુદ્ધ આત્મા છું, હું વાઇટ છું, હું આ છું, મારે કરવું પડે ને. એ તો તું લાયો જ છું, કરવું પડવાનું થઈ જ જશે તારાથી. એટલે સમજ આ 5 આજ્ઞા એમને એમ નથી આપી દાદા ભગવાને, એની બહુ વેલ્યુ છે. વાણી સુધારવાની ક્યાં વાત આવી? 4થી આજ્ઞા, મારે ફાઇલનો સંભાવે નિકાલ કરો, બોલો એટલે ખલાસ થઈ ગઈ વાત. પછી આમ બોલવું, તેમ બોલવું, આવી રીતે બોલવું, એની વાત જ ક્યાં આવી? તમે બધા ગુનામાંથી ખલાસ થઈ જાઓ છો. તમે શું બોલ્યા એ તમારી જવાબદારી રહેતી નથી, કારણ કે તમે કીધું મારે સંભાવે નિકાલ કરવો છે. સંભાવે નિકાલ કરવાનું નક્કી કરો એટલે આજે ગુનો લાગુ પડતો નથી, પાછલો ગુનો છે તેની તમે માફી માંગો છો, પતી ગઈ વાત. વિજ્ઞાન બહુ સહેલું છે, ખાલી વાતને સમજવાની છે. સમજવાથી વાત ટૂંકી થાય છે, ના સમજવાથી વાત લાંબી થાય છે. ખ્યાલ આવે ને? એટલે વાણીથી સંસાર ઊભો છે. જ્યાં સુધી પોતે બોલનારો છે ત્યાં સુધી સંસાર ઊભો છે. અને જ્યારે બોલનારો જ મટી ગયો તો સંસાર આથમી ગયો. તો દાદા ભગવાન બોલનારા રહ્યા નહીં એટલે કહી દીધું આ ટેપ રેકોર્ડર બોલે છે. જગતને રહસ્ય બતાડ્યું કે આ ટેપ રેકોર્ડર બોલે છે. આ ટેપ રેકોર્ડર બોલે, તમારી બુદ્ધિમાં બેસે નહીં જલ્દી. અને ખરેખર એમ જ છે. ઘણા લોકો કે દાદા આજે સત્સંગ બહુ સારો થયો. આ પણ ટેપ રેકોર્ડર કેવી નીકળી અમે જોયું. ખ્યાલ આવે? ટેપ રેકોર્ડર છે પણ એ અંદર જોવે ત્યારે ખબર પડે. આપણે ટેપ રેકોર્ડર બોલીએ છીએ ખરા, પણ અંદર જોતા નથી, કન્ફર્મ નથી કરતા કે ખરેખર ટેપ રેકોર્ડર છે. હે નહીં, એનો વાંધો નથી, એ તો છે જ.
એ તો બાય ડિફોલ્ટમાં છે કે આપણે બોલીએ. પણ કોઈ વખત જુઓ તો ખરા કે દાદા ભગવાન ટેપ રેકોર્ડર બોલે છે, ચલો ને આજે જોઈએ તો ખરા ટેપ રેકોર્ડર છે, એમ કરીને જોવાનું ફાઇલને શું નીકળે, શું બોલે, કેવું બોલે, કઈ રીતે બોલે એ જોવાનું. તો જોશો ને તમે તો તમને આશ્ચર્ય થશે કે આવું તો મારા મનમાં હતું જ નહીં, છતાં નીકળ્યું કેવી રીતે. કોઈ વખત સારું નીકળે, કોઈ વખત ખરાબ નીકળે. તો જે હોય, કોઈ વખત આશય ના હોય તોય ખરાબ નીકળે, કોઈ વખત આશય ખરાબ હોય તોય સારું નીકળે. તો કે આવું કેમ, એ જ્યારે એ સમજાય ત્યારે ઓહો આ તો મારવાડો એમને એમ નીકળે છે, એના પ્રમાણે કામ કરે. તો હું ક્યાં આમાં, સામેવાળાને નીકળે છે તો એ ક્યાં. એટલે પોતાનું સમજાય, પોતાનું દેખતો થાય અને પોતાની અંદરની આ ક્રિયાઓ જુએ ત્યારે એને બીજા માટે કશો પ્રોબ્લેમ થાય નહીં. નહીં તો અભિપ્રાય થાય, બધી ભૂલોની પરંપરા સર્જાય. એટલે ઇન શોર્ટ વાત સમજવાની છે. જેમ જેમ સમજણ પડશે તેમ તેમ વાણી વિરામ પામે. એટલે પરેશાનજી અહીંયા એવું આપણને સમજાય છે કે દાદાને તો સંપૂર્ણ અહંકાર હોય નહીં, એટલે કોઈ માને કે અહંકારનો લેવા દેવા જ નથી લેવા આની દેવા સાથે. નહીં, હા. અહંકાર એટલે શું, ક્રિયામાં પોતે માથે લઈ લે કે આ ક્રિયા મેં કરી, બીજું કશું છે નહીં. હા આ મન વચન કાયાનો પોતે માલિક થઈ જાય કે હું જ છું, હા કશું છે નહીં, હા કશું છે નહીં. પણ તમે એટલું બધું દ્રઢ કરી નાખ્યું છે, એને કારણે આપણે હવે કહેવું શું, એટલે કે ભાઈ અહંકારને અસર થાય એવું કહેવું પડે છે. ઓકે ખ્યાલ આવે ને. હા, હા. હા, ચિતર્યું છે હું જ છું, 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 હું જ છું. એ ચિતરવાને કારણે આજે કોઈ બોલે છે તો કે મને કીધું, હા એટલે ઊંધું ચિતરેલું એટલે આવું થયું. correct. ચતું ચિત્રો હું શુદ્ધાત્મા છું હા તો બંધ થઈ જવાનું. અને ઓલું જે છે ને હજી થોડું થોડું એમાં કન્ટિન્યુટી છે કે હું કાંઈ જાણું છું એમ, એ વાણીમાં express થાય. એ હું જાણું છું ક્યારે આવે, હા અજાગૃતિ પરિણામ છે ને, અજાગ્રત, હા અજાગ્રત પરિણામ છે ને, બરાબર, તો એની તો મોકાણ છે. હા એની જ છે, અજાગ્રત પરિણામ છે હું જાણું છું. રાઈટ, એટલે તું જાણતો હોય તો ઝઘડો ના થાય ઘરમાં, હા તો તારું બોલવાનું કેટલું મીઠું થઈ જાય. પણ મને મીઠું બોલતા આવડે જ, પાછું નથી આવડતું એવું નથી. એટલે મેં એને પૂછ્યું એ કે શું કહેતો ઓલું છોડવાનું શું કહેતો હતો, કોઈ માણસ મીઠું બોલે તો કહેતો હતો ને મીઠું બોલે તો આપણને ખબર પડી ખબર જાય, પડી જાય કે આપણને તો ચોંટાડતા મસ્કા મારે ને, મસ્કા હું કામ મારતો હશે, એનો હેતુ પકડાઈ જાય, નહીં હેતુ પકડાઈ જાય, પણ એ મસ્કા મારે એટલે શું, પણ કંઈ કામ કઢાવવું કામ છે, કઢાવવા માટે ને. કામ કઢાવવું છે, હા તો પછી મેં એને કીધું કે તો મતલબ શક્તિ છે, એનો મતલબ નેગેટિવ વાણી નથી. તમે ધારો તો એવું બોલી શકો છો, પણ તમને મસ્કા મારતા આવડવા જોઈએ. અને પછી કહે છે કે પછી બોલે ધીરે રહીને, પણ એ હેતુ પર વાણી નીકળે છે. શું કહે છે, હેતુ, હેતુ પર નીકળે છે. એટલે કામ કઢાવવું હોય તો વાણી એવી નીકળે, કામ ના કઢાવવું હોય ને ગુસ્સો આવ્યો હોય તો એવી વાણી નીકળે. અને મોક્ષે જવાનો હેતુ હોય તો બરાબર, કેવી વાણી નીકળે, તો વાણી નીકળે જ નહીં, હે કઈ વાણી નીકળે પણ ક્લેમ વાળી ના હોય, Claim કમ્પ્લેન વાળી ના હોય, ફરિયાદ વાળી ના ફરિયાદ હોય. ના હોય, છૂટવાનું છે મારે મોક્ષે જવું છે. સરળ સરળ અને નમ્રતા વાળી છે, નહીં નહીં એની જોવાનું જ નથી, મારે છૂટવાનું છે. બરાબર, આપણે બાથરૂમ જવું હોય, બહુ જોરથી લાગેલો છે અને બે જણા આવ્યા વચમાં, અરે બેન બેન આમ બેન ભાઈ જવા એમ કરીએ છે ને આપણે. કેમ એવું કરવું પડ્યું, હેતુ છે મારે ત્યાં જવાનો, ને તો લોચો પડશે બીજો. એવું મોક્ષે જવાનો હેતુ કરી નાખો તો વાણી એમને જ બદલાઈ જશે. correct. કઈ બીજું કરવાની જરૂર છે. હા કોઈ બે શબ્દ આપી જશે, કશો વાંધો નહીં, માથાકૂટ ના કરશો, આપણે મોક્ષે મોક્ષે જવાનું. જવું છે, અમેરિકા જવું હોય ને, અમેરિકા તો કોઈ માણસ 3 મહિના સુધી ઝઘડો નથી કરતો. ખબર તમને, હે નહીં ખબર? ના અમેરિકા જવાનું જેવું નક્કી થાય ને માણસો, એટલે છે ને એ આજુબાજુ ઘરના માણસ બહારના માણસ સાથે બધી મીઠી મીઠી વાતો કરવાનું ચાલુ કરી દે. ઓકે, કેમ? એટલે કઈ પોલીસ કમ્પ્લેન કે કશું ના થાય, પોલીસ કમ્પ્લેન થાય તો જવાનું બંધ થઈ જાય. કેન્સલ થઈ જાય,
અલા અમેરિકા માટે આટલી જાગૃતિ છે તો મોક્ષે જવા માટે જાગૃતિ નહીં. વેરી ટ્રુ. એટલે મોક્ષે જવાનો હેતુ નક્કી કરશો તમે. દાદા ભગવાન કહેતા હતા રોજ નક્કી કરજો મારે મોક્ષે જવું છે, મારે મોક્ષે જવું છે, મારે પોતાની જાતને કહેવું પડશે 2, 4, 5, 10 વખત. આ તો આપણે ડિફોલ્ટી માની લઈએ છે, એવું ના હોય, કહેવું પડે આને. બરાબર. તો પછી એ રીતે ફંક્શન ચાલુ થઈ જશે. હા, મારે મોક્ષે જવું છે જો એવું બોલો તો ફંક્શન એવા ચાલુ, એવા ચાલુ. વાણી એવી થઈ જશે, એની મેતે જ મીઠી થઈ જશે, કશું બદલવાની જરૂર જરૂર નથી. નહીં પડે. બરાબર છે. કેમ કે હેતુ અંદર આપણે એ કોડ નાખી દીધું છે હવે. એટલે જેવું મોક્ષે જવું છે ને એટલે વાણી એવી જ થઈ જશે ને કે તમને કોઈ પકડી શકે નહીં. બરાબર. એક અમેરિકા માટે કેટલી જાગૃતિ, કેટલી જાગૃતિ, કેટલી જાગૃતિ, બાપરે બાપ. વિનોદ શું કહે છે? લંડન જવા માટે જાગૃતિ રાખે છે ને, બેગમાં આ નહીં મૂકવાનું, આમ નહીં મૂકવાનું, મારો સામાન આમ મૂકજો, કઈ જગ્યાએ કઈ ખૂણામાં કયો સામાન છે બધું જ ખબર હોય. તો મહાવિદ્ય જવા માટે જાગૃતિ જ નહીં, એમને મહાવિદ્ય પહોંચી જઈશું. જો જાગૃતિ આવે ત્યારે પહોંચાય, કે એમને એમ ત્યાં એન્ટ્રી મળે એવી છે. આ તો વિઝા લેવો સહેલો છે, મહાવિદ્યની એન્ટ્રી સહેલી નથી. કે તમારો હેતુ છે મારે મહાવિદ્ય જવું છે સાહેબ, ભગવાનના દર્શન કરવા છે. તો ભગવાનના દર્શન થવા માટે તો બહુ પુણ્ય જોઈએ. તો કે પુણ્ય ક્યાંથી થાય? તો કે કોઈને તમે હેરાન ના કરો. ત્યારે વાણીનો તો ભયંકર દુરુપયોગ કરીએ જ આપણે. ખ્યાલ આવ્યો? હા બોલ, શું કહે? દિવસ ચાલુ થાય અથવા આગલા દિવસે આપણે પ્લાનિંગ હોય કે નેક્સ્ટ ડે નું શું શું કામ છે, કે સવારે આપણને ખબર હોય કે આટલા આટલા કામ છે, અને ખાલી આપણે જે રોજની સત્સાધન ને ચરણ વિધિ કરીને સંતોષ માની લઈએ કે બસ સંતોષ આટલું કામ નહીં, પતી ચરણ ગયું. વિધિ પતિ એટલે બધું પતી પતી ગયું, ગયું. હા. હું મોક્ષે જવાનું પાકું થઈ ગયું મારું. હા. એ પણ ચરણ વિધિ સરખી ના થઈ હોય, હા, એવું છે. ગડબડ ચાલતી જ હોય, એમાં 2, 4 ફોન આવ્યા હોય. હા, હા પછી ચાલ્યું. હા. અને ચરણ વિધિ કરી એટલે આપ તો બધા ખુશ થઈ જવાના. હા, એટલે ચરણ વિધિ પછી તો ઉપયોગ ચાલુ થાય. બરાબર. ચરણ વિધિ કરવાથી ઉપયોગમાં રહેવા માટે ચરણ વિધિ કરવાની છે. એટલે આ આજે તો તમે ચરણ વિધિ કરીને તો ફિનિશ. હા હા, રોપ થી આવશે આમાં. એવું છે. ચરણ વિધિ કરી છે આજ, કોઈ બોલે ના આપણને. પણ બધી જાતના કામોનું લિસ્ટ હોય કે આપણા એઇમમાં હોય કે આ કામ છે, પણ આજે તમે કીધું કે મોક્ષે જવાનું આપણું એઇમ છે, એ તો જરાય ધ્યાનમાં હોતું જ નથી. એમ હોતું જ નથી. તમે એમ નક્કી કરો ને સાહેબ એટલે પતી ગઈ વાત. ગાડીનું ડિરેક્શન જ એની મેતે જ બદલાઈ જાય, બધા તમારા વ્યવહાર બદલાઈ જાય, મન વાણી વર્તન બધું જ બદલાઈ જાય. મારે મોક્ષે જવું છે એટલે પંચાયત બંધ થઈ જાય, ફોકસ પોતાની પર થાય, ફોકસ બીજા પર થાય નહીં. મહાવિદ્ય જવાનું છે ભાઈ આપણે. આખો દિવસ ક્લેમ ને ક્લેમ જ હોય છે. જો આ અને જવું મોક્ષે છે, જવું છૂટવું છે એટલે જે તે રસ્તે મગ, ઓલા દાદા ભગવાન કહેતા ને કે મગ ના ચડે ને તો ગટરના પાણી પણ છેવટે. એવું જેને હેતુ હોય મોક્ષે જવાનો, બીજો કોઈ કરી શકે. એટલે હેતુની બહુ જરૂર છે, નક્કી પણ તમારું. બોલો બીજું કઈ? અંદરનું પરમાણુ તમારા એવા પ્યોર થઈ જવા જોઈએ કે એ ક્ષેત્ર જ તમને ત્યાં ખેંચી લે. બરોબર છે ને. એટલે કોઈને સંભળાવું નથી એવું થાય તો પછી વાંધો ના આવે, ખેંચી હા, જાય. તો ખેંચાઈ જાય. નહીં તો હજી અહીંયા જ હા તો સંભળાવવા માટે તમે અહીંયા જ રહેવું પડે ને. અરે ભગવાનની વાત સાંભળવી છે, ભગવાનના ચરણમાં રહેવું છે, એવું થાય ને તોય તમે જેમ તેમ કરીને છૂટી જાઓ. જો દાદા ભગવાન આવા છે તો સિમંદર સ્વામી શું હશે? હા 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 હા, એને જોઈને જ ઠરી જઈએ આપણે. અને હે? વ્યવહારમાં એવું બધું કહીએ ને કે આ કેમ મને સાંભળવામાં આવ્યું. આપણે 4 જણ બેઠા હોય અને એવું સાંભળવામાં આવે ત્યારે એવું ત્યારે કંઈ સમજવાનું. પણ સાંભળવામાં આવ્યું, હા, કંઈ પણ આંખે જોવામાં આવ્યું, કંઈ પણ સ્વાદમાં આવ્યું,
કંઈ પણ ગંધ આવી એ તમારો હિસાબ છે, બરાબર. પણ જેનો હિસાબ છે તેનો, આપણો નહીં. હા, બરાબર. એટલે લાસ્ટમાં દાદા એમ જ કહી દેતા હતા કે કોને એ થયું, કોને ગમ્યું, એટલે ઈ ત્યાં તો આપણે મૂકી જ દેવાનું. એ તો પ્રશ્ન 3 પ્રશ્ન જ છે. હા, બરાબર. હા, બોલો સાહેબ. સાહેબ આ દીપક આનંદજી હમણાં જે કીધું ભીષ્મનું જે કીધું, હે ભીષ્મ હા હલો ભીષ્મ પિતાનું જે કીધું કે બોલવું પડે નહીતર જો શું થઈ ગયું, તો એ કેવી રીતે આમાં આપણે ઘરમાં નાના મોટા વ્યવહાર હોય, મોટા હોય, ઘરમાં બોલવું પડતું આ હોય. એક વ્યવહારની વાત છે, પણ સાયન્ટિફિક વાત નથી. એક વ્યવહારમાં કેવો વ્યવહાર હોવો ઘટે તેની વાત કરે છે, સાયન્ટિફિક વાત નથી. કારણ કે જો બોલવું હાથમાં હોય તો વાત જુદી છે. તમારે બોલવું હોય, ભીષ્મ પિતાને બોલવું બહુ હતું, પણ ઘરે ડૂચો ભરાઈ ગયેલો, એ બોલી શકાય નહીં. એટલે વ્યવહારથી એ વાત કરાય, સત્સંગમાં એ વાત ના કરાય સાહેબ, એ કરેક્ટ નથી. પણ હવે એ બહુ બોલાય ને આટલું કરીશ નહીં. હા, આટલું આ તો બંધ પછી કરી દે, એડિટ કરીને. એટલે ખ્યાલ હે? ઘરે મારે બી આવું થતું હોય છે ઘણી ચીજ આપણે તમારે જો એવું વાણી પર તમારો કંટ્રોલ હોય તો આ વાક્ય પછી કતે દાદા ભગવાનની વાત જ એ થઈ ગઈ, કોન્ટ્રાડિક્ટરી થઈ ગઈ. બરાબર. એટલે મને તરત એ વખતે વ્યવહારિક રીતે આવું કે આવું હોજો તો કરજો, એમ વ્યવહારિક શું હોવું ઘટે એના માટેની વાત છે. પણ એ કરવું તમારા હાથમાં નથી. અને અલ્ટિમેટલી કરવું તો માણસને બહુ કરવું છે. યુદ્ધ ટાળવું જ હતું, યુદ્ધ ટાળવું જ હતું. પાંડવોને પણ યુદ્ધ ટાળવું હતું. 5 ગામ છેલ્લે માંગ્યા, છેવટે કીધું એક બંગલો આપી દો, જમીન આપી દો, પતી જાય વાત. તો ઓલો આડો ફાયટો. આવું છે બધું. આવું કરવાથી અલ્ટિમેટલી તો આપણે કોઈને દુખી જ કરી દે, ઘરમાં હોય કે કશે બીજે બી ગમે ત્યાં તમારી અવળી સમજણ તમને દુખી કરશે અને બીજાને પણ દુખી કરશે. દુઃખ પરિણામ જ એ અજ્ઞાનનું છે, અણસમજણનું પરિણામ છે. સમજણનું પરિણામ સુખ, અણસમજણનું પરિણામ દુઃખ. સિમ્પલ વાત છે, જય સચ્ચિદાનંદ. બરોબર. શરૂઆત ત્યાંથી થાય છે, તો એ થોડું કોને પ્લીઝ કે કેવી રીતે ઉપયોગ આખો ગોઠવાય ચરણ વિધિ કરવાથી તમે તમારી ભજના કરો છો. બરાબર. કર્મોના ભીડા એટલા બધા છે કે તમે તમારી ભજના કરી શકતા નથી. તમે આ પૂતગલની ભજના કરો છો. એટલે ચરણ વિધિ કરવાથી તમે તમારી ભજના કરો એટલે તમને ખબર પડે કે હું આ છું. હવે હું આ છું તો પછી આ વ્યવહારમાં હું કઈ રીતે રહું છું? તો કે હવે ચાલો જરાક સાચવીને જરાક સાચવો ભાઈ કે હું અસંગ છું. જેનો સંગ છે આ, એ સંઘનો એટલો બધો પ્રભાવ છે કે પોતાનું અસંગપણું સમજમાં નથી આવતું. બરાબર છે, ખ્યાલ આવ્યો ને? આ જેનો સંગ છે આનો ને એના આધારે બીજો, એ તો કેટલું બધું થયું. આના આધારે બીજું ઊભું થાય એટલે પ્રસંગ કહેવામાં આવે. તો કે સંગ જ એવો છે, પોતે અસંગ છે છતાં આ સંગ એટલો બધો છે કે એને અસંગપણું અનુભવતું નથી. એટલે આ જ્યારે બોલે એટલે એને જરાક થાય કે હું આ છું, હું આ છું, આ છું. તો ભાઈ તું આ છું તો પછી હવે વ્યવહારમાં કેવી રીતે રહેવાનું જો તો ખરો. એટલે પછી પ્રયોગ મૂકે, ગોઠવણી કરે, કંઈક કરે, એમ સેટિંગ કરે. હું રહું છું તો આવું જ ના, જુદો રહું છું, આવી રીતે રહું છું. એટલે આ વ્યવહાર, આ નિશ્ચય ચરણ વિધિ તમને આખું છોડાવવા માટે છે. અને જેમ જેમ એ સમજાતું જાય તેમ તેમ એ વ્યવહારમાં એના પરિણામ દેખાતા જાય. તમે વાત ના સમજો તો વ્યવહારમાં રિફ્લેક્શન ના આવે. એક્ઝેક્ટ છે.
એના પરિણામ વ્યવહારમાં રિફ્લેક્ટ થવા જોઈએ. હું અસંગ છું તો થાય છે તો કે ભલે નથી થતા, પણ અંદર એવું નથી થતું એવું પણ રહે છે કે હું તો અસંગ છું તો આવું જરાક કાચું છે મારું. એટલું થાય તો એટલી ખબર પડે તો બહુ થઈ ગયું. એક્ઝેક્ટ છે સાહેબ. આ તો પોતે સંજોગોમાં એડિટિંગમાં પડી ગયો. હમ. એડિટ હોય જ નહીં, સંજોગોને શેનું એડિટ? બરાબર છે. સંજોગોને એડિટ કરવા એ બહુ મોટો ગુનો છે. બરાબર. સંજોગો એડિટ હોય જ નહીં. સંજોગોમાં એડિટ ક્યાં હોય? પોતાની ભૂલ જોવા માટે. નહીં તો કોઈ એડિટ હોય નહીં, કારણ કે તો પતી ગયું, વસ્તુ ભેગી થઈને છૂટી પડી ગઈ. પ્રમાણ છે સાહેબ. હા, પતી ગઈ વાત. એ સંજોગોમાં તમને ક્યાં ક્યાં કેવી કેવી અસર થઈ અને એ અસરને આધારે ખબર પડે ગુના શું હતા, અથવા તો અહંકાર કેવો હતો, મમતા કેટલા લેવલ પર છે, પરિગ્રહ શું છે, અહિંસા શું છે, એ બધું ખબર પડે. બરાબર છે. કોઈ બે લાફા માને ને ત્યારે હિંસા અંદર કેવી પડી છે તે ત્યારે ખબર પડે. અંદર સ્પંદન ઊભા થાય અને એ સ્પંદન ઊભા થાય કે હવે તો એને પતાવી જ દઈશ. એ જે સ્પંદન ઊભા થાય ત્યારે ખબર પડી, ઓ આટલી બધી હિંસા પડી છે. એટલે જ્યારે જ્યારે જે સંયોગ ભેગો થાય તે પોતાની અંદર પડેલો માલ ઓળખવાનો લાભ લેવાનો છે. તો આપણે તો ઓલાને સરખું કરવામાં પડ્યા. અરે ક્યાં વાત ગઈ? વાત જ ઊંધી થઈ ગઈ આખી. અત્યારે સાહેબ જે વાત થઈ ને એમાંથી સમજાય છે કે જે પેલી વાંદરાની મુઠ્ઠીની જે વાત છે ને, એ ખરેખર મુઠ્ઠી એ બહારના ક્લેમ્સ નથી પણ આ અંદરના ક્લેમ્સ છે એ મુઠ્ઠી છે. એમ લાગે એ છે. બહુ મોટો પ્રોબ્લેમ છે અને એ જ દુશ્મન છે. એ તમે જુઓ ત્યારે ખબર પડે. મારો મોબાઈલ ખોવાઈ ગયો કે પડી ગયો તો મને કેટલો વખત યાદ રહે છે. એ અંદર વાળો એટેક કરે જ મારી ઉપર. મોબાઈલ ખોવાઈ ગયો, મોબાઈલ ખોવાઈ ગયો, મોબાઈલ ખોવાઈ ગયો, મોબાઈલ ખોવાઈ ગયો. એ બોલનાર કોણ છે? કેટલો બધો એટેક કરે સાહેબ. તો એક મોબાઈલ ખોવાઈ ગયો એવો એટેક થાય તો કોઈ બે શબ્દ બોલી જાય તો કેટલો એટેક થાય. તો એ અંદર વાળો જે એટેક કરવા વાળો છે એ શબ્દ તો બોલી ગયો પણ અંદર એટેક કરવા વાળો છે મને આવું બોલી ગયો, મને આવું બોલી ગયો. એ જે એને જોવો તો પડશે ને. એ દુશ્મન છે પણ એ દેખાતું નથી. એ દુશ્મન છે. સુવાના દે અંદર ત્યારે એમ થાય કે પેલો બોલ્યો એટલે નથી સુવા દેતો, પણ પોતાની અંદર અણસમજણ છે એ નથી સુવા એ દેતી. સુવા નથી દેતી. એ અંદર કશાય પરિણામ છે એ સુવા નથી દેતા. એટલે એની પર નજર પડે એટલે કશાય ખતમ થઈ જાય. અને કશાય ખતમ થાય એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ. પછી ઓલાદ સાથે શું થાય છે એની બહુ કિંમત નથી. લોકો સાથે વ્યવહારની કોઈ કિંમત નથી. તારી દ્રષ્ટિ ક્યાં છે તેની જ કિંમત છે. અને આ વાત જેમ બને તેમ થોડી ઘણી પણ સમજી લો કે ફોકસ ફક્ત ને ફક્ત ફાઇલ નંબર 1 પર કરો અને જાણો કે અંદર કેટલો પરિગ્રહ પડ્યો, કેટલી હિંસા પડી, કેટલું મોહ પડ્યો, કેટલું આ પડ્યું, કેટલી જુઠ્ઠું બોલવાનું છે, કેટલું લોકોને બેવકૂફ બનાવવાનું પડ્યું. આવા કેટલી રીતો છે બધી અંદર. કેટલો આગ્રહ છે, કેટલું ધાર્યું કરાવવું છે, એ બધાને ચેક કરો. આપણે કાઢવાનું નથી કહેતા. જસ્ટ ઓબ્ઝર્વ. The moment you observe, that will get dissolved. એક્ઝેક્ટ છે. જસ્ટ ઓબ્ઝર્વ કરવાનું છે. એને ટેકો નીકળી જાય. ઓબ્ઝર્વ કરવાથી ટેકો નીકળી જાય. પણ એ નિષ્પક્ષપાતી જોઈશે. નિષ્પક્ષપાતી જોઈશે. ચાલો પૂરું કરીશું. જી સાહેબ. પૂરું કરીશું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત પુરુષોનું યોગ બળ, જગતભરના સત પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ અને કરો.
કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં મને એક બેન ભેગા થયા હતા બપોરે, કે ફાઇલ નંબર 2 ને 3 બહુ ચીકણી છે, એટલે મારે બહુ કચકચ થાય છે. મેં કહ્યું ફાઇલ નંબર 1 સાથે કચકચ થાય છે? તો કે ના. મેં ફાઇલ નંબર 1 સાથે કચકચ ચાલુ કરી દે, 2 3 બંધ થઈ જશે. તો કે એ કેવી રીતે? સમજણ ના પડે. પછી જોઈશું આપણે. સચ્ચિદાનંદ.